જય હિન્દ. કેમ છો? મજામાં ને? ઘરે આરામ કરજો હા ને, બરાબર? ચાલો, અહીંયા બાળકો મસ્ત રીતે બેઠેલા છે અને આપણે આ તત્વોનું કોષ્ટક તૈયાર કરેલું છે અને આપણે ધ્યાનમાં રાખવાનું છે. એના માટે ફરી પાછું બેટા આપણે વ્યાખ્યા યાદ કરતા જઈએ. સંયોજકતા કક્ષા, કારણ કે એના વગર સંયોજકતા શીખવામાં તકલીફ પડે. સંયોજકતા કક્ષા એટલે શું? કે જે તે તત્વની અંતિમ કક્ષાને સંયોજકતા કક્ષા કહે છે. પાછું બોલીએ, જે તે તત્વની અંતિમ કક્ષાને સંયોજકતા કક્ષા કહે છે. સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. તો સંયોજકતાની વ્યાખ્યા શું શીખેલા આપણે? તો કે જે તે તત્વોને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય. બાકી હતું કે બાકી હતું ને? તો હવે આટલું લખ્યા બાદ દરેક તત્વ જે હોય એને સ્થાયી બનવાની ઈચ્છા હોય. હવે સ્થાયી બનવું એટલે શું? પહેલા તો એ સમજીએ. તો તમને યાદ હોય તો તમે ક્યાંક ઇતિહાસમાં પ્રાગ ઐતિહાસિક યુગમાં એવું શીખ્યા છે કે આદિમાનવ આદિકાળની અંદર ભટકતું જીવન ગુજારતા, જ્યાં પાણી મળતા ઝૂંપડા બાંધીને રહી પડતા. પણ પછી ઘર સિસ્ટમ આવી હડપ્પા અને મોહેંજો-દડો દ્વારા કે આ રીતે ઘર બાંધીને પણ એક જગ્યાએ સ્થાયી થઈ શકાય. પણ અહીંયા વાર્તા કઈ રીતની હોય? તો કે સ્થાયી બનવાનો અર્થ દરેક તત્વને નિષ્ક્રિય બનવું છે. તો નિષ્ક્રિય વાયુઓમાંથી કોણ? પહેલા તો એ ઓળખવા પડે. તો કે જે તત્વની બધી જ કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગયેલી હોય એને કહેવામાં આવે નિષ્ક્રિય વાયુ અથવા તો નિષ્ક્રિય તત્વો. એટલે કે એની પાસે ઇલેક્ટ્રોન મેળવવા માટે સ્થાન નથી કે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે કોઈ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પડેલા નથી. તો આ 20 નંબર સુધીના તત્વો લખેલા છે. એમાંથી કોણ કોણ એવા છે કે જેની અંતિમ કક્ષા એની બધી જ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગયેલી છે? તો એને પહેલા આપણે કોષ્ટકમાં બતાવીએ. તો પહેલો તો હિલિયમ દેખાય છે, કારણ કે પહેલી કક્ષા 2n² સૂત્ર મુજબ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જ સમાવી શકાય. તો આની કક્ષા કમ્પ્લીટ થઈ ગયેલી છે. ત્યાર પછી પહેલી કક્ષાના 2 અને બીજી કક્ષાના 8 ઇલેક્ટ્રોન દેખાય છે, હિલિયમ દેખાય છે. એટલે એને આપણે આ રીતે બોક્સ બનાવી દઈએ. પેલી બાજુ જોઈએ તો આર્ગોન 2 8 8, કારણ કે એના માટે વાક્ય હતું કે સૌથી છેલ્લી કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. બાકી નિયમ મુજબ તો ત્રીજામાં 18 આવે. પણ આપણે કીધું હતું કે 18 પછી આ કઈ રીતે આવેલું છે એનો પાયો આપણને 10મા ધોરણમાં આવશે. એટલે તમે જો 10મા ધોરણમાં આવજો કદાચ તો પછી આપણે 5મા ધોરણમાં એને શીખીશું. આવશો ને? કઈ વસ્તુ શીખીશું કે કઈ રીતે એમાં પ્રોબ્લેમ ક્રિએટ થયેલો છે. ત્યાં સુધી આપણે આ રીતે યાદ રાખશું કે 2 8 8 પર કમ્પ્લીટ અને ત્યાર પછી 2 8 8 1 અને 2 8 8 2 આ રીતે ગોઠવાયેલું છે. હવે આ 2 નિષ્ક્રિય વાયુ છે, એની વચ્ચે તમને કેટલા તત્વો દેખાય છે? 7 તત્વો. એમાં મિડલમાં રહેલું તત્વ કોણ દેખાય? એને જરાક આપણે ચકડું પાડીએ. ચકડું બોક્સ બનાવી પડે કાર્બન અને પેલી બાજુના ટેબલમાં બરાબર. તો પહેલી વ્યાખ્યા આપણે શીખ્યા સંયોજકતા કક્ષા. જે તે તત્વની અંતિમ કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય. સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એટલે ફ્લોરિન માટે બોલતા હોય તો સંયોજકતા કક્ષા નંબર 2. સંયોજકતા કક્ષા નંબર 2 કહેવાશે. અને એમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 7. એટલે એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો કે 7 સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે. હવે આપણે વાત કરી કે દરેકને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો આ 3 તત્વો જે છે ને એને આ નજીક પડે. આના જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો આને શું કરવું પડે? એક ઇલેક્ટ્રોન છે તો ગુમાવવો પડે. ગુમાવી દે તો ફરી પાછો હિલિયમ જેવી રચના મળી જાય. બેરિલિયમે શું કરવું પડે? 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. અને બોરોને શું કરવું પડે? 3 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. અને એ બાજુ આ બાજુ વાત કરીએ તો NO અને S ની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન ની અંદર 5 6 અને 7 ઇલેક્ટ્રોન છે. એ લોકોને આ નજીક પડે છે.
તો આના જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો નાઇટ્રોજન પાસે સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તો કેટલા મેળવવા પડશે? સરસ, વેરી ગુડ. 6 છે તો કેટલા મેળવવા? 7 છે તો એના પરથી બીજી બે વ્યાખ્યાઓ છે. વ્યાખ્યા તો ના કહેવાય, વન ટાઈપ ઓફ નિયમ કહેવામાં આવે. જેની અંતિમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. આની વાત કરીએ ને આપણે, ગુમાવીને આના જેવું મેળવે, બરાબર? તો એનો મતલબ કે જેની અંતિમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. જેની અંતિમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેઓ અનુક્રમે 3, 2 અને 1 ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. બેટા બે નિયમ. અંતિમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન તો ગુમાવવાની વૃત્તિ ધરાવે. અંતિમ કક્ષામાં 5, 6 કે 7 હોય તો અનુક્રમે 3, 2, 1 ઇલેક્ટ્રોન સ્વીકારવાની અથવા તો મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા કે જેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા એ સંખ્યાને તેની સંયોજકતા કહેવાય. નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે ગુમાવાતા કે મેળવાતા, પાછું બોલું, નિષ્ક્રિય વાયુ તત્વ જેવી રચના પ્રાપ્ત કરવા માટે ગુમાવાતા કે મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહેવામાં આવે છે. એનો સીધો ભાવાર્થ લિથિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 1. એનો મતલબ કે એની સંયોજકતા 1 છે. આને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? એની સંયોજકતા કેટલી બનશે? 3 છે તો 5, 6, 7 માં તો અનુક્રમે શબ્દ બોલી જ દીધો આપણે. અનુક્રમે 3, 2, 1 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. એટલે આના માટે 3, 2, 1 સેમ મેટર આ બાજુ એપ્લાય કરો તો અહીંયા જોઈએ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ 1, 2, 3 ફરી પાછું અહીંયા 3, 2, 1 ફરી પાછું અહીંયા 1, 2 સિમ્પલ સંયોજકતા મળી ગઈ. વ્યાખ્યામાં શું કીધું? સંયોજકતાની વ્યાખ્યા આપણી બુકમાં પ્રોપરલી આપેલી નથી. હું તમને નોર્મલ લેંગ્વેજ 12મા ધોરણની લેંગ્વેજ છે એમાં કહું છું. આપણામાં હાર્ડ આપેલું છે, 12મામાં ઈઝી મેથડ છે. શું કીધું આપણે વાર્તા? નિષ્ક્રિય વાયુ તત્વ જેવી રચના પ્રાપ્ત કરવા માટે, નિષ્ક્રિય વાયુ તત્વ જેવી રચના પ્રાપ્ત કરવા માટે ગુમાવાતા કે મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહે છે. તો આ બધાની વાર્તા તો આવી ગઈ 1, 2, 3, 5, 6, 7 પણ 4 વાળાનું હાઇડ્રોજનનું શું? એ પણ પ્રશ્ન છે. અને જે આ નિષ્ક્રિય બેઠેલા છે એ લોકોનું શું? તો પહેલા નિષ્ક્રિયને સોલ્વ કરીએ. તો નિષ્ક્રિય તો એટલા માટે જ કીધો કે એ લોકોની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગયેલી છે. એનો મતલબ કે એની પાસે ગુમાવવા માટે કોઈ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પડેલો નથી. અને મેળવે તો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોનને બેસાડવા માટે જગ્યા નથી. કારણ કે મેળવે તો જગ્યા આપવી પડે ને, પણ એ લોકો પાસે એ સ્થાન નથી અને ગુમાવી દે એવી પણ કોઈ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પડેલા નથી. એટલે એ લોકોની સંયોજકતા કોઈ પણ પ્રકારની આવે નહીં. એટલે એમાં ડેશ લખી શકો અથવા 0 બી લખી શકો. સંયોજકતા શૂન્ય સેમ સાબિત થાય. તો નિયોનમાં પણ ડેશ અને આ બાજુ આર્ગોનમાં પણ ડેશ. સોલ્વ થઈ ગયા. હવે વાત આવી વચ્ચે જે બે તત્વો રહેલા છે, કાર્બન અને પેલી બાજુ સિલિકોન. કાર્બન અને સિલિકોન તો એને તો બંને બાજુ જવાનો ચાન્સ છે. ગુમાવી પણ શકે અથવા તો મેળવી પણ શકે, કારણ કે બેવની વચ્ચે બેઠેલો ને, એટલે એ બંને રીતે કરી શકે. એટલે એમાં 4 અને 4 બંને આપણે લખી શકીએ. એ જ રીતે અહીંયા પણ આપણે લખી શકીએ 4, 4. પણ હવે કયો ચાર્જ કોના માટે? તો એના માટે ચાર્જ જોવો પડે. કયો ચાર્જ ધન આયન કે ઋણ આયન બનાવે છે? તો જે લોકો ઇલેક્ટ્રોન ગુમાવે છે ને એ ધન આયન બનાવે. જે લોકો ઇલેક્ટ્રોન ગુમાવે છે એવો ધન આયન બનાવે. અને એ બધાને શું કહેવામાં આવે? તો કે એ લોકોને તો ધાતુ તરીકે ઓળખવામાં આવે. ધાતુ તત્વો.
જે લોકો ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ધન આયન બનાવે છે અને એ બધાને શું કહેવામાં આવશે? તો આ બાજુ આ 3 થઈ ગયા. આ બાજુ કયા 3 દેખાય છે? આ બંને આ 3 ગણા ધાતુ છે અને આ બાજુ આ બંને ગણા પણ ધાતુ છે. એ ગુમાવ્યા. અને જે તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે અથવા તો સ્વીકારે છે એ લોકોને અધાતુ એટલે કે નેગેટિવ ચાર્જ લાગે એટલે -3 -2 -1 આ પ્લસ થઈ ગયું +1 +2 +3 ધનાયન બનાવે ને એ રીતે આ પણ શું +1 +2 +3 +1 +2 તો એ જ રીતે આ મેળવેલા છે અનુક્રમે 3 2 1 એટલે નેગેટિવ ચાર્જ લાગ્યો -3 -2 -1 તો એ લોકોને શું કહેવાશે? અધાતુ તરીકે ઓળખવામાં આવશે. તો આ બાજુ કોણ અધાતુ? ક્લોરીન. એને શું કહેવાશે? તો પછી આની તો વાર્તા થઈ ગઈ હિલિયમ, નિયોન અને આર્ગોન. એ તો નિષ્ક્રિય, એમાં કઈ લખવાની જરૂર નથી. તો કાર્બન અને સિલિકોન ને શું કહેવાશે? આ ધાતુ છે, આ અધાતુ છે, બેની વચ્ચે આવેલા અર્ધધાતુ. વ્યાખ્યા બી આવી ગયેલી છે આગળના એક ચેપ્ટરમાં કે જે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે તેને શું કહેવામાં આવે? ધાતુ. મેટલોઇડ્સ તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા કાર્બન અર્ધધાતુ છે અને અહીંયા સિલિકોન પણ અર્ધધાતુમાં જ આવે. પડે છે બેટા? એટલે જે ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અને મેળવી પણ શકે એટલે એનો મતલબ કે અર્ધધાતુ જેટલા બી છે એમાં +4 -4 બંને આવશે. એ જ રીતે અહીંયા પણ +4 બંને આવશે. હવે વિચારો હાઇડ્રોજન. તો ન્યુટ્રોનનો જન્મ થયેલો જ્યારે આપણે એક મેટર લખીને આપેલી એક વાક્ય લખેલું હતું કે દરેકની અંદર ન્યુટ્રોન હોય સિવાય કે હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતો નથી. એટલે એનું દળ કોના આધારે નક્કી કરવાનું? ફક્ત પ્રોટોનની સંખ્યાના આધારે. બાકીના બધામાં તો ન્યુટ્રોન એડ થવાનો, ન્યુટ્રોનનો દળ એડ થવાનો. એનો મતલબ કે આ વિચારો એવો તત્વ છે કે જેનું દળ બાકીના બધાના દળ કરતા ખૂબ જ ઓછું. એટલે એને હલકો વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાઇડ્રોજન વિશે તો ચેપ્ટર નંબર 3 માં એક આયનોનું કોષ્ટક આવેલું. વિડિયો લેક્ચર વખતે બી કીધેલું, ક્લાસમાં કીધું છે કે એ આયનોનું ટેબલ ફક્ત એકવાર જોવાનું છે. આપણે એને ગોખવાની કે મોડે કરીને લખવાની કોઈ જરૂરિયાત નથી, ખાલી જોવાનું. તો એની અંદર હાઇડ્રોજન માટે બી આવેલું હતું કે જો એ ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 વીજભાર ધરાવે અને એને હાઇડ્રોજન આયન તરીકે ઓળખવામાં આવે. અને જો એ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે કે -1 બનાવે તો એને હાઇડ્રાઇડ આયન તરીકે ઓળખવામાં આવે. એટલે H ની ઉપર +1 હોય તો એને શું કહેવામાં આવે? હાઇડ્રોજન આયન. અને H ની ઉપર જો -1 વીજભાર હોય તો હાઇડ્રાઇડ આયન તરીકે ઓળખવામાં આવે છે. સમજ પડી બેટા? તો આખા ટેબલની અંદર આપણે ધ્યાનથી જોઈએ તો બધી વ્યાખ્યાઓ બી આવી ગઈ. વ્યાખ્યા બી આવી ગઈ, 2 નિયમો પણ આવી ગયા, 1 2 3 અને 5 6 7 ઇલેક્ટ્રોન ધરાવતા હોય તો શું કરે એની માહિતી બી આવી ગઈ. સાથે સાથે +1 વીજભાર એટલે પ્લસ વીજભાર ધરાવતા ધાતુ કહેવાય એ પણ શીખી લીધું. માઇનસ ચિહ્ન ધરાવતા અધાતુઓ કહેવાય એ પણ શીખી લીધું. અને બેની વચ્ચે આવેલા બે તત્વો જે છે એને અર્ધધાતુ કહેવામાં આવે એ પણ આપણે શીખી લીધું. આ ટેબલ પોસિબલ થાય તો યાદ રાખજો. યાદ રાખવા પોસિબલ થાય ને યાદ રાખવું જ પડે. પણ એ પોસિબલ શબ્દ એટલા માટે વાપર્યો કે 10મા ધોરણમાં 5મું ચેપ્ટર આવશે ને ત્યારે આ ટેબલ કામ લાગશે. કાગળ 10મા ધોરણમાં આવો ભલે વાંધો નહીં, નોટ પસ્તીમાં આપી દે, પણ આનું ટેબલનું કાગળ જે આપણે સરસ ડ્રો કરેલો છે એને તમે ક્યાંક સાચવજો. 10મા ધોરણના 5મા ચેપ્ટરમાં આપણને મોસ્ટ આઈએમપી છે ત્યારે આપણને ફરી પાછું કામ લાગશે. એકવાર આખું ક્વેશ્ચન ધ્યાનથી જોઈ લો. કંઈક તકલીફ જણાય તો બધા ક્વેશ્ચન પૂછી લો, ડાઉટ્સ મગજમાં રાખશો નહીં, પૂછી લેજો અને પછી નોટબુકની અંદર ઉતારજો. પણ એ ઉતારતા પહેલા આપણે પેલી 5 વ્યાખ્યા લખી
પછી આપણે ઉતારીએ. ઓકે, તો જોઈ લો પહેલા કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો. તમે લોકો આરામ કરો. હવે તમે લોકો બેસી લેજો. મારતા ચાલો ધ્યાનથી સમજો. આપણે લિથિયમ નું ઉદાહરણ લઈએ. એની પાસે શું છે? 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી છે. એનો મતલબ કે લિથિયમ પાસે 2 ની ગોઠવણી, તો પ્રોટોન 3 છે, ઇલેક્ટ્રોન પણ 3 જ છે. હવે શબ્દ શું આવ્યો? એ નિષ્ક્રિય બનવા માટે ઇલેક્ટ્રોન ગુમાવવાનો. કેટલા ગુમાવવાનો? 1 ગુમાવવાનો ને. તો ઇલેક્ટ્રોન માંથી હું 1 માઈનસ કરી દઉં. હવે એની પાસે બેલેન્સ કેટલું રહ્યું? 2 ઇલેક્ટ્રોન નું રહ્યું. પ્રોટોન તો એની પાસે 3 જ છે ને. પ્રોટોન થોડી નીકળી ગયા. સમજ પડી? હવે પ્રોટોન પોતે પ્લસ ચિહ્ન વાળો આવે એટલે હું અહીંયા +3 ગણું. ઇલેક્ટ્રોન માઈનસ ચિહ્ન આવે એટલે હું અહીંયા -2 ગણું. આ બેનું પ્લસ માઈનસ કરો, બેલેન્સ કેટલું બાકી રહ્યું? +1 આવી ગયું. આ છે અને માઇન્ડમાં જે ઘણું ગડબડ છે તમને બે ને એ આ છે. સમજ પડી બેટા? લિથિયમ ને પાછું સમજાવું. લિથિયમ ને ઇલેક્ટ્રોન ની ગોઠવણી 2 1 એટલે ટોટલ 3 ઇલેક્ટ્રોન છે. અને થોમ્સન ભાઈ લઈ ગયેલા કે પ્રોટોન ને ઇલેક્ટ્રોન તો સરખા જ હોય, એટલે એનો મતલબ કે પ્રોટોન બી 3 અને ઇલેક્ટ્રોન બી 3. હવે એને નિષ્ક્રિય બનવું છે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો એ 3 હતા, એમાંથી 1 ગયો તો 2 બાકી રહ્યા. પ્રોટોન તો એની સામે 3 જ છે, પ્રોટોન થોડી દૂર ગયો એટલે +3 -2 બેલેન્સ કેટલું રહ્યું? +1. એ અહીંયા એટલે એ +1. સેમ વે માઈનસ માં આપણે કોઈ લઈએ. દાખલા તરીકે આ ક્લોરીન છે, બરાબર? તો ક્લોરીન એટલે 2 8 7 છે. એનો મતલબ કે પ્રોટોન ની સંખ્યા કેટલી? 17. ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી? એ પણ 17. હવે શું કરે છે? એ ઇલેક્ટ્રોન મેળવે છે ને. એનો મતલબ કે 1 ઇલેક્ટ્રોન એડ થાય તો અહીંયા 18 ઇલેક્ટ્રોન થઈ જાય આર્ગોન જેવું. અને પ્રોટોન તો એની સામે કેટલા છે? 17 જ છે કે નહીં? તો હવે આ +17 અને આ -17. હવે બેનું બેલેન્સ કેટલું રહ્યું? આવી ગયો, થઈ ગયો. આવ્યો સમજ પડી બેટા? એ રીતે કોઈ પણ તત્વો માટે તમે કેલ્ક્યુલેશન આ પ્રમાણે કરો, આવી જ જાય. આવવાનું વાળું. ધારો કે આપણે નાઇટ્રોજન વિશે વાત કરીએ. નાઇટ્રોજન -3 લાગેલો છે. ટોટલ કેટલા? 7 ઇલેક્ટ્રોન 7 પ્રોટોન. 7 ઇલેક્ટ્રોન 7 પ્રોટોન. તો એને તો 3 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે 7 ને 3 10 થઈ ગયા. 10 ઇલેક્ટ્રોન -10 7 પ્રોટોન +7 તો -10 અને +7 નું ટોટલ કેટલું થાય? -3. ચાર્જ આવી જાય. આ રીતે આ ફોટો આવ્યો છે. બસ પડી? એ અઠ્ઠે પ્લસ માઇનસ લખેલા નથી. એ જે બેલેન્સ નું અપગ્રેડેશન છે ને એના લીધે આ પ્રોબ્લેમ આવે. એટલે +1 +2 +3 -3 -2 -1 આ રીતે લખાયેલો. ક્લિયર ના પોઈન્ટ? ઓકે, ચાલો તો વ્યાખ્યા લખીએ. ઉકાળો નોટબુક. વ્યાખ્યા લખી કાઢીએ પછી આ ઉતારો. જો ચાલતો જ છે ભાઈ, ચાલતો દેખાડું છે ને? હા બસ, ત્યાં પૂરી મૂર્તિ છે. ભાઈ તમે બી નોટ કાઢો. નોટ કાઢતા ચાલો પહેલી વ્યાખ્યા લખો. તો અહીંયા બોલો તો બોલો. હા બોલેલા. એ આપણે પેલો જોક કરો ને, થોડો તમારા ક્લાસમાં કરો ને. બધા આગળ હવે નથી જવો પાછું. ચાલો ખબર જ છે કે ચાલો સંયોજકતા કક્ષા. સંયોજકતા કક્ષા એમાં આન્સરમાં લખો જે તે તત્વની અંતિમ કક્ષાને સંયોજકતા કક્ષા કહે છે.
બીજી વ્યાખ્યા સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન. ચલો એમાં શું આવશે? કોણ ગ્રુપ બોલશે? યસ બોલો બેટા. સરસ, વેરી ગુડ. લખી દો. સંયોજકતા કક્ષામાં રહેલા સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. ત્રીજી વ્યાખ્યા કઈ? મેન બોસ. સંયોજકતા એના માટે આપણે લખશું આ બંધ બાણું વિશેષ પડી જે તે તત્વને નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે ગુમાવાતા કે મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા કહે છે. બરાબર. હવે હેડિંગ લખો નિયમો. એટલે હવે જે પેલું આવશે 1 2 3 5 6 7 એને વ્યાખ્યા ન કહી શકાય, નિયમ કહેવાય. હવે તમે લખો નિયમો. ચાલો. પહેલું, જે તત્વની અંતિમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. અને ધન આયન બનાવે છે. તેથી તેઓ કેવું કહેવાશે? ધાતુ, અધાતુ, અર્ધધાતુ. તેથી તેઓ ધાતુઓ કહેવાય. બીજું, જેની અંતિમ આપણે શું હતું? જે તત્વ હતો ને, હા, તો એ જે તત્વની અંતિમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેઓ અનુક્રમે ત્રણ, 2 અને 1 ઇલેક્ટ્રોન અનુક્રમે 3, 2 અને 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. અને કયા એનો બનાવશે?
સરસ લખ્યું. અને ઋણ આયનો બનાવે છે. તેથી તેઓ અધાતુઓ કહેવાય. વેરી ગુડ. હવે 4 ઇલેક્ટ્રોન વાળું જે છે ને અંતિમ કક્ષામાં 4, એનો કોઈ વ્યાખ્યા કોઈ જગ્યાએ આપેલી નથી. એ અમારે સમજાવવાની છે, મેં તમને સમજાવ્યું એટલે લખવાની કોઈ જરૂરિયાત નથી. પણ આપણે યાદ રાખશું કે જેની અંતિમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તેઓ ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અને મેળવી પણ શકે. એટલે એની 2 સંયોજકતા આવે, +4 અને નેગેટિવ. ચોક્કસ ટેક્સ્ટબુક ની અંદર જોશો ને તો એક ફોસ્ફરસ કે સલ્ફર એવો છે જેમાં 2 સંયોજકતા લખેલી છે. ફોસ્ફરસમાં 3 અને 5 એવો સંદર આપ્યો છે. તો 3 નું સોલ્યુશન તો આવી ગયું ને. 5 ની 5 સંયોજકતા જે આપી છે ને એનું રીઝન 11 માં આવશે. 10મા સાથે એનો કોઈ રિલેશન નથી. અત્યાર પૂરતું એના ઉપર આપણે પૂર્ણ વિરામ તો નહીં પણ અલ્પ વિરામ મૂકવું કે 5 સંયોજકતા કેમ બને છે એ આપણને નેક્સ્ટ લેવલ ઉપર આવશે. એટલે આપણે યાદ અત્યારે નહીં રાખવાની, 3 જ યાદ રાખવાની, 5 ને યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી. એટલે પરીક્ષામાં બી ધારો કે હું પૂછું કે ફોસ્ફરસની સંયોજકતા કેટલી, તો આપણે શું લખશું? 3 જ લખશું, 5 લખવાની જરૂરિયાત નથી. લખો તો પણ વાંધો નથી, સાચું જ છે, પણ 3 લખો તો પણ ખોટું નથી. ઓકે બેટા, ચોક્કસ. ઘણું બધું આજે શીખતા એવું લાગ્યું. બોર્ડ આખું ભરાઈ ગયું પહેલી વાર, બરાબર. બધું વ્યાખ્યાઓ લખાઈ કાઢી. બાકી નોર્મલ આપણે એટલું બધું લખાવતા નથી, પણ વાંચજો. આજે લખવાનું કામ તો ઓલરેડી થઈ જ ગયેલું છે, ઘરેથી કશું લખવાનું બચેલું નથી. પણ એને ખાલી એકવાર જોઈને આવજો, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યારે પૂછીએ તો આવડવું જોઈએ. ઓકે, ચાલ તમે બી ભાઈ. હા, ચાલો બરાબર.